હેલો એવરીવન મિત્રો. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજનો વિડીયો ફોરેક્સ ટ્રેડિંગનો એક એવો ટેકનિકલ કોન્સેપ્ટ છે જે લગભગ દરેક પ્રોફેશનલ ટ્રેડર યુઝ કરતો હોય છે, અને આ કોન્સેપ્ટનું નામ છે સપ્લાય અને ડિમાન્ડ ઝોન. ઓકે, આ શું છે, કઈ રીતના વર્ક કરે છે, એ બધું આપણે આજે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ. મિત્રો, જો તમે નવા હોય અમારી ચેનલમાં તો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરતા જાજો. અને જો તમારે પણ ટ્રેડ જોતા હોય, સારા એવા ટ્રેડ જોતા હોય, તો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ઓકે, હવે મિત્રો, તમે ક્યારે વિચાર્યું હોય કે માર્કેટ એક જ જગ્યાએથી વારંવાર ઉપર કેમ જાય છે, અથવા તો એક જ જગ્યાએથી માર્કેટ વારંવાર નીચે કેમ પડી જાય છે? તો આ વિડીયો તમારા માટે છે. આજે હું તમને સપ્લાય અને ડિમાન્ડ ઝોન એકદમ સરળ ગુજરાતી ભાષામાં સમજાવવાનો છું. ઓકે, ફક્ત રિયલ એક્ઝામ્પલ્સ અને ચાર્ટ સાથે. હવે આપણે સૌથી પહેલા સમજશું કે ડિમાન્ડ ઝોન છે શું. ઓકે, એટલે કે ડિમાન્ડ ઝોન કોને કહેવાય? ડિમાન્ડનો સીધો અર્થ એ છે કે ખરીદનારાઓની તાકાત, એટલે કે એવી જગ્યા કે જ્યાં બાયર્સ એટલા વધારે હોય કે માર્કેટ નીચે જવાનું બંધ કરી દઈને માર્કેટ ઉપર જવા લાગે છે. ઓકે, ડિમાન્ડ ઝોન એટલે માર્કેટ ઓનલી એન્ડ ઓનલી બાયર્સ વાળું માર્કેટ. ઓકે, હવે તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. માનો તમારા શહેરમાં કોઈ મોબાઈલ 50,000નો છે, અચાનક ઓફર આવે અને એ જ મોબાઈલ 35,000માં મળે છે. તો હવે શું થશે? ઘણા લોકો ખરીદવા દોડશે, એટલે કે શું થશે? ડિમાન્ડ વધી જશે. થોડા સમયમાં ભાવ પાછો વધવા લાગશે. ફોરેક્સ માર્કેટમાં પણ સેમ આવું જ થાય છે. પ્રાઇસ એક જગ્યાએ આવે ત્યાં મોટા બાયર્સ એન્ટ્રી લે છે, અને ત્યાર પછી માર્કેટ જોરથી ઉપર જાય છે. આ વિસ્તારને આપણે ડિમાન્ડ ઝોન તરીકે ઓળખીએ છીએ. ચાર્ટમાં તમે જોશો કે માર્કેટ પહેલા નીચે આવે છે, થોડોક સમય એક જગ્યાએ રોકાય છે, અને પછી એક મોટી ગ્રીન કેન્ડલ સાથે ઉપર નીકળી જાય છે. બસ ત્યાંથી જ આ સ્ટ્રોંગ મૂવ શરૂ થાય છે. એને આપણે ડિમાન્ડ ઝોન કેવું કહીશું. ઓકે, હવે હું તમને ચાર્ટમાં બતાવું કે માની લો કે માર્કેટ આવી રીતના પંપ થયું છે. ઓકે, માર્કેટ પંપ થયું છે. હવે માર્કેટ શું કરશે કે થોડોક ટાઈમ આ એક સપોર્ટ બનાવ્યો હતો માર્કેટે, આને હું થોડીક વાર રિમૂવ કરી દઉં. હવે અહીંયા માર્કેટ થોડીક વાર તમે જોશો તો કન્સોલિડેશન થયું છે. ઓકે, કન્સોલિડેશન થયું છે. સોરી, આ હતો એક ડિમાન્ડ ઝોન. ઓકે, હવે શું થયું? માર્કેટ અહીંયા વારંવાર ટેપ કરીને કન્સોલિડેશન થયું, પછી એક બુલિશ કેન્ડલ આપીને બ્રેકઆઉટ માર્યું. બધા બાયર્સ ટ્રેપ કર્યા, ધેન ફોલ કર્યો. પછી પાછું અહીંયા શું કર્યું? બધા બાયર્સને ટ્રેપ કર્યા પાછા, ધેન પાછું એક પંપ મૂવ આપ્યું. તો આવી જ રીતના આ ઝોનને આપણે ડિમાન્ડ ઝોન તરીકે ઓળખીએ છીએ. ઓકે, હવે ડિમાન્ડ ઝોન એટલે આંખ બંધ કરીને બાય કરવાની જગ્યા નથી. ડિમાન્ડ ઝોન એટલે બાય કરવાની તક, કે જ્યાંથી આપણે બાય કરી શકીએ માર્કેટને. ઓકે, આને કહેવાય ડિમાન્ડ ઝોન. હવે સપ્લાય ઝોનનો વારો. સપ્લાય ઝોન કોને કહેવાય? સપ્લાય ઝોન એટલે વેચનારાઓની તાકાત, એટલે કે સેલર્સની તાકાત. એટલે કે એવી જગ્યા કે જ્યાં સેલર્સ એટલા સ્ટ્રોંગ હોય કે માર્કેટ ઉપર જવાનું બંધ કરી દે, અને પછી માર્કેટ શું કરે છે? નીચે આવે છે. હવે તમને એક રિયલ લાઈફ એક્ઝામ્પલ આપું છું. માનો ગોલ્ડનો ભાવ સતત વધી રહ્યો છે, ઘણા લોકો પ્રોફિટમાં છે, અને એક પ્રાઇસ પર આવીને બધા વિચાર કરે છે કે હવે સેલ કરી દઈએ, અને અચાનકથી સેલિંગ વધી જાય છે અને ગોલ્ડનો ભાવ નીચે આવવા લાગે છે. માર્કેટમાં પણ આવું જ થાય છે. પ્રાઇસ ઉપર જાય છે, એક જગ્યાએ અટકે છે, અને પછી મોટી રેડ કેન્ડલ સાથે નીચે પડે છે. જ્યાંથી આ સ્ટ્રોંગ સેલિંગ શરૂ થાય છે, એ જ વિસ્તારને આપણે સપ્લાય ઝોન કહીશું. ઓકે, હવે શું થાય છે? સપ્લાય ઝોન છે ને, એ ડાયરેક્ટ સેલ કરવા માટેની જગ્યા નથી. ઓકે, ત્યાં આપણે કન્ફર્મેશન જોવાનું છે. જોવો, અહીંયાથી આની પહેલા એકવાર માર્કેટે સારું એવું સેલિંગ બતાવ્યું હતું. હવે માર્કેટ પાછું ત્યાં આવ્યું છે. હવે અહીંયા માર્કેટ કન્સોલિડેશન કરીને એક મોટી રેડ કેન્ડલ બનાવે છે, તો આપણે સેલ કરશું. ઓકે, આને જ કહેવાય છે સપ્લાય ઝોન. હવે સપ્લાય અને ડિમાન્ડ બંનેમાં ફરક શું હોય છે? હવે તમને આ બંને વચ્ચેનો સૌથી મોટો ડિફરન્સ સમજાવું છું. ડિમાન્ડ ઝોનમાં બાયર્સ માર્કેટને ઉપર ધકેલે છે, અને સપ્લાય ઝોનમાં સેલર્સ માર્કેટને નીચે ધકેલે છે. સરળ ભાષામાં કહું તો ડિમાન્ડ એ માર્કેટનું સપોર્ટ એરિયા જેવું કામ કરે છે, અને સપ્લાય ઝોન છે એ માર્કેટનું રેઝિસ્ટન્સ તરીકે કામ કરે છે. પણ એક ડિફરન્સ છે. સપોર્ટ અને રેઝિસ્ટન્સ એક લાઈન હોય છે, જ્યારે સપ્લાય અને ડિમાન્ડ ઝોન એ આખો એક એરિયા હોય છે. સમજાણું? હવે માનો કે આ ગોલ્ડનો ચાર્ટ છે. પ્રાઇસ નીચે આવી રહ્યો છે. અહીંથી જોરદાર ગ્રીન કેન્ડલ આવે,
અને માર્કેટ 150 પીપ ઉપર ગયો, તો હવે હું આ વિસ્તારને ડિમાન્ડ ઝોન તરીકે માર્ક કરી શકું. ઓકે, એટલે કે શું થાય છે, માની લો કે આ 1 અવરનો ચાર્ટ છે. હવે 1 અવરના ચાર્ટમાં માર્કેટનો આ એક આપણે ડિમાન્ડ ઝોન તરીકે માર્ક કરીએ. માર્કેટ અહીંયા આવ્યું, નાના ટાઈમ ફ્રેમમાં એક ગ્રીન કેન્ડલ બનાવી, ધેન આપણે અપસાઇડનો ટ્રેડ લઈએ તો આને શું કહેવાય, ડિમાન્ડ ઝોન. ઓકે, એ જ રીતે ઉપરથી સપ્લાય ઝોન હોય છે. આ એક મોટો સપ્લાય ઝોન છે, ડેઇલી ટાઈમ ફ્રેમ, વીકલી ટાઈમ ફ્રેમનો. ત્યાંથી એક રેડ કેન્ડલ બની મોટી, અહીંયાથી લીધી હશે, પણ અહીંયા સ્ટોપ લોસ હિટ થયો હશે. આપણો પણ કાલે સ્ટોપ લોસ હિટ થયો હતો. ધેન પાછું અહીંયાથી આપણે આ એન્ટ્રી મિસ કરી દીધી હતી, કારણ કે આ 6:30 વાગ્યાવાળી કેન્ડલ હતી અને આપણે ઉઠ્યા નહોતા. એટલા માટે આપણે આ એન્ટ્રી મિસ કરી દીધી હતી. અને અહીંયાથી સેલિંગનો ટ્રેડ અને હાઈ ઉપરનો સ્ટોપ લોસ, ધેન આપણે ડાઉન સાઈડનું પ્લાનિંગ કરીશું. આને જ કહેવાય છે સપ્લાય ઝોન. હવે ચાર્ટમાં સ્ટ્રોંગ મૂવ જ્યાંથી શરૂ થાય છે એ જગ્યાને તમે ખાસ ધ્યાન આપો. ઓકે, હવે સૌથી બિગિનર્સ લોકો કઈ ભૂલ કરે છે, સૌથી મોટી પહેલી ભૂલ તો એ છે કે દરેક નાના મૂવને સપ્લાય અથવા ડિમાન્ડ ઝોન માની લે છે. એટલે કે એ લોકો તો પહેલી ભૂલ તો એ જ કરે છે કે નાનો ટાઈમ ફ્રેમ જોવે છે. મોટા ટાઈમ ફ્રેમમાં ટ્રેડ કોઈ કરતું જ નથી, જેટલા પણ બિગિનર્સ છે. આ રિયાલિટી છે. ઓકે, બીજી ભૂલ એ છે કે ઝોન ટચ થાય એટલે તરત જ એન્ટ્રી લે છે. એટલે શું થાય કે બિગિનર લોકો એ ટેપ એન્ડ ગો જ એન્ટ્રી લે છે. એ કન્ફર્મેશનનું વેઇટ કરી શકતા નથી, કાંઈ પણ વસ્તુનો વેઇટ કરી શકતા નથી. એના હિસાબે એ લોકો લોસ કરે છે. ત્રીજી, હાયર ટાઈમ ફ્રેમ જોયા વગર 5 મિનિટના ચાર્ટમાં ઝોન દોરી નાખે છે. 5 મિનિટનો ચાર્ટ, 1 મિનિટનો ચાર્ટ, 3 મિનિટનો ચાર્ટ, આ 3 ટાઈમ ફ્રેમના ચાર્ટ ટ્રેપ કરી નાખશે તમને. આ 3 ભૂલ જો તમે અવોઇડ કરી નાખશો એટલે તમે ફેક એન્ટ્રીથી બચી જશો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે સમજ્યું કે સપ્લાય એટલે સેલર્સનો વિસ્તાર અને ડિમાન્ડ એટલે બાયર્સનો વિસ્તાર. યાદ રાખજો મિત્રો, સપ્લાય અને ડિમાન્ડ કોઈ મેજિકલ ફોર્મ્યુલા નથી. આ માત્ર ખાલી જગ્યા જ છે જ્યાં માર્કેટ પહેલા સ્ટ્રોંગ બાઇંગ બતાવ્યું હતું અથવા તો સ્ટ્રોંગ સેલિંગ બતાવ્યું હતું. આગલી વખત ચાર્ટ ખોલો ત્યારે કેન્ડલ જોતા પહેલા એક કામ કરજો, જ્યાંથી સ્ટ્રોંગ મૂવ શરૂ થયો છે એ એરિયાને શોધજો. ત્યાંથી તમારી ટ્રેડિંગની થિંકિંગ બદલવાની શરૂઆત થશે. ઓકે, જો સપ્લાય અને ડિમાન્ડનો પાર્ટ 2 વિડીયો જોતો હોય તો હું લાઈવ ચાર્ટ પર એન્ટ્રી, સ્ટોપ લોસ, ટેક પ્રોફિટ બતાવું તો કોમેન્ટમાં તમે પાર્ટ 2 લખી દેજો. ઓકે, તો મિત્રો, આ જ હતો આપણો આજનો વિડીયો. આજે મેં તમને ખાલી થિયરિટિકલ સપ્લાય અને ડિમાન્ડ ઝોન કીધું છે. ઓકે, હવે જો તમારે કઈ રીતના એન્ટ્રી લેવી, કઈ રીતના ટાર્ગેટ લેવો, કઈ રીતના સ્ટોપ લોસ પ્લાન કરવો, આ બધી વસ્તુ હું તમને શીખવાડવાનો છું. ત્યાં સુધી તમે ચેનલને શેર કરી દો, વિડીયોને લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આપણી ટેલિગ્રામ ચેનલ છે એને પણ જોઈન કરી લેજો. ઓકે, હવે તમને વિડીયોના એન્ડમાં એક મસ્ત વસ્તુ કહું છું કે જો તમારે મારો લાઈવ સેશન અટેન્ડ કરવો હોય, ઓકે, મારો લાઈવ સેશન બિલકુલ ફ્રી છે. હું કોઈ પણ વસ્તુનો ચાર્જ લેતો નથી અત્યારે. ઓકે, હવે લાઈવ સેશન અટેન્ડ કરવું હોય તો 400 સબસ્ક્રાઇબર્સ આપણા યુટ્યુબમાં અને 100 સબસ્ક્રાઇબર્સ આપણા ટેલિગ્રામમાં થઈ જશે. પછી હું એક લાઈવ સેશન અરેન્જ કરીશ, એ તમે અટેન્ડ કરી શકો છો. ઓકે, એમાં લિમિટેડ સીટ્સ હશે. તમે જલ્દીથી લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી તમે લાઈવ અટેન્ડ કરી શકો, લાઈવ સેશન અટેન્ડ કરી શકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.